અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH ત્રીજો દિવસ છે. સાબરમતી આશ્રમ પહોંચ્યા નરેન્દ્ર મોદી. આજનો દિવસ એ વિકાસની નવી ઉડાન માટે મહત્વપૂર્ણ, કેમ કે આજે અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન થવાનું છે. આ સાથે જર્મનીના ચાન્સેલર સાથે પણ વડાપ્રધાન મોદીની મહત્વપૂર્ણ મુલાકાત. બંને નેતાઓ આશ્રમમાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવાના છે. આશ્રમમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે મુદ્દેની પણ આજે મહત્વપૂર્ણ બેઠક જે શરૂ થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટની તે સમીક્ષા કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની તે સમીક્ષાઓ હાલમાં કરી રહ્યા છે. બંને નેતાઓ આશ્રમમાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે. આજે સવારે જ નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં જનમેદની પણ તેમને જોવા મળી હતી. આપણે કહી દઈએ કે વડાપ્રધાન મોદી હાલમાં સાબરમતી આશ્રમમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા માટેની એક મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે. જર્મનીના ચાન્સેલર સાથે પણ આજની મુલાકાત એ અતિ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ. તો સાબરમતી આશ્રમ રીડેવલપ થઈ રહ્યું છે. અલગ અલગ પ્રોજેક્ટ તેમાં ઉમેરાશે અને તે જ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અત્યારે પીએમ મોદીની હાજરી. આ કામ કેટલી ગતિ આગળ ધપી રહ્યું છે તે મુદ્દે પણ આજે આ બેઠકમાં ચર્ચાને અવકાશ છે. તો સાબરમતી આશ્રમ પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન મોદી. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં તેમની હાજરી. સંવાદદાતા રોનક ત્યાં પહોંચી ચૂક્યા છે. સાબરમતી આશ્રમથી વધુ વાત કરવા જોડાશે. રોનક, જે રીતે વડાપ્રધાન મોદીનો આજનો પ્રવાસ છે, ખાસ સાબરમતી આશ્રમની મુલાકાત, ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે આશ્રમનું, તે મુદ્દાની સમીક્ષા બેઠક પણ અતિ મહત્વની. બિલકુલ આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો જોવા જઈએ તો સૌથી પહેલા તેઓ ગાંધી આશ્રમ પહોંચી ચૂક્યા છે, જ્યાં કાર્યક્રમની શરૂઆતમાં તેઓ ગાંધી આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટ ચાલી રહ્યું છે તેની સમીક્ષા બેઠક હાલ કરી રહ્યા છે. આ સમીક્ષા બેઠક બાદ જે વડાપ્રધાનની સાથે સાથે જે વિદેશી મહેમાન ભારતની મુલાકાતે આવ્યા છે તેમની સાથે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ત્યાંથી સીધા તેઓ પતંગોત્સવ જવા રવાના થશે. પરંતુ ફરી એક વખત વાત ગાંધી આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટની કરીએ તો મારી પાછળના દ્રશ્યો આપણે બતાવવાના પ્રયાસ કરીશું. કેમેરા પર્સન ઇમરાન શેખ આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે ગાંધી આશ્રમથી, કે જ્યાં આગળ જે જગ્યા છે ત્યાં આગળ બેઠક ચાલી રહી છે. 1200 કરોડથી વધુનો આ જે નવીનીકરણ પ્રોજેક્ટ છે જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધી આશ્રમ એ વૈશ્વિક ધરોહર છે જ્યાંથી જે અનેક શાંતિના સંદેશ છે તે ગયા છે. જે વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તે દરમિયાન પણ ગાંધીજીએ હિટલરને જે શાંતિના પત્રો છે તે અહીંયાથી લખ્યા હતા અને એ જ શાંતિનો સંદેશ છે તે હંમેશાથી અમદાવાદથી વિશ્વમાં ગયો છે. આજની ખાસ વાત કરવામાં આવે તો જ્યારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અહીંયા આવશે ત્યારે તેમને પણ આ તમામ જગ્યાઓથી વાકેફ કરવામાં આવશે, મુલાકાત કરવામાં આવશે. અગાઉની વાત કરવામાં આવે તો એ ચાહે ચીનના આગેવાન હોય, ચીનના મહાનુભાવ હોય, ચીનના વડાપ્રધાન કે જે ચીનના રાષ્ટ્રપિતા હોય, રાષ્ટ્રપતિ હોય, આ તમામ લોકો જે છે તે અહીંયા આવ્યા હતા. જાપાનના જે આગેવાન છે તે અહીંયા આવ્યા હતા. ન માત્ર એટલું પરંતુ વડાપ્રધાન અહીંયા અનેક વખત આવ્યા છે અને વડાપ્રધાન પણ અનેક વખત અહીંયા ચરખો કાંતે છે. 2 દિવસ પહેલા જ્યારે TV9ની ટીમ અહીંયા પહોંચી હતી ત્યારે અહીંના જે ગાંધી વિચારધારામાં માનનારા લોકો છે તેઓનું પણ કહેવું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાથી જ અહીંયા આવતા રહ્યા છે અને તેઓ ખુદ ચરખો કાંતતા જાણે છે. કે આ જગ્યાની એ હંમેશા એ મહત્વ રહ્યું છે કે હંમેશાથી જ અહીંયાથી જે શાંતિનો સંદેશ છે તે ગયો છે. આ જે ધરોહર છે તેને વૈશ્વિક ધરોહર બનાવવા માટે વડાપ્રધાન છે તેમનું સ્વપ્ન છે અને તેનું જ જે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. 1200 કરોડથી વધુના ખર્ચે હાલ જે રીડેવલપમેન્ટ થયું છે તેની સમીક્ષા હાલ વડાપ્રધાન કરી રહ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે નવીનીકરણ કમિટી છે તે તમામ લોકો અહીંયા હાજર છે અને અત્યારે એક પ્રેઝન્ટેશન છે તે વડાપ્રધાન સમક્ષ આપી રહ્યા છે. થોડીક જ વારમાં વિદેશી મહાનુભાવ અહીંયા પહોંચશે અને ત્યારબાદ તેમની જે ઓફિશિયલ વિઝિટ છે તે ગાંધી આશ્રમની શરૂ થશે. બિલકુલ.
ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ. તો અહિંસા, શાંતિ અને સ્વદેશીનો સંદેશ આશ્રમથી વિશ્વભરમાં પહોંચ્યો છે. આ આશ્રમમાં હાલમાં નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ. આપણે કહી દઈએ કે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર પણ આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થવાની છે. પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં હાજરી આપવાના છે. મહાત્મા મંદિરમાં બંને દેશના વડા વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાઓ થવાની છે. રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પણ આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH